હેલો મિત્રો, સવારમાં તમને બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય માતા, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી જશે 9 અને આપણે થઈ જશે રેડી. અને આજનો સુવિચાર છે કે વ્યક્તિને જ્યારે લાલચ થાય છે ત્યારે તેને સાચા ખોટાની ખબર રહેતી નથી. અને લોકો લાલચમાં પણ ખોટું કામ કરતા ડરતા નથી, પરંતુ એક દિવસ તેને ખરાબ ફળ ચોક્કસ મળે છે. ખોટું બોલીને કે ષડયંત્ર રચીને સફળતા ના મેળવો, મહેનત અને પ્રામાણિકતાથી કામ પૂરું કરવું જોઈએ. તો મસ્ત સુવિચાર છે આજનો. અને દાદા ગયા છે વાડીએ. બસ ઘડી કરીને આપણે પાછું આપણું કામ લઈને બેસી જાય લેપટોપમાં. આજ તો ક્યાં જવાનું નથી એવું લાગે છે મને. આજે તો નવરા છે એટલે લેપટોપમાં ઘણું ખરું કામ પતાવી નાખી એટલે આગળ વધતું થાય. અને કામ તો પૂરું નથી થાય એમ લેપટોપમાં, એટલે કામ કરવા માંડી ધીરે ધીરે પૂરું થતું થાય. બા ધોવે છે કપડાં. આ ઘરની માંડવી. અને ગામડે હોય એટલે ગમે ત્યારે ગમે ત્યારે જવાનું થાય, કાંઈ નક્કી ન હોય. કોક એમ કે હાલો ખેતરે જવાનું, તો હાલો ઉપડી જાય. એમ કે વાડીએ જવાનું તો વાડીએ ઉપડી જાય. બહાર જવાનું તો બહાર ઉપડી જાય. એટલે કાંઈ નક્કી ન હોય એટલે વહી જવાનું હોય. અને આજનું જમવાનું બપોરે ખબર પડે શું છે શું નહીં. તો હાલો થોડુંક કામ કરી લેવી, પછી આપણે પાછા મળ્યા. ત્યાં સુધી ધીરે ધીરે તમે વ્લોગ જોતા રહેજો. કામ કરીને પાછા મળ્યા. ફાઇનલી મિત્રો અત્યારે હું નવરો થઈ ગયો અને હવે 11:30 થઈ ગયા. બા અંદર રસોડામાં રાંધે છે. બા શું બનાવ્યું? અને બીજું ઓકે રેડી, વાંધો નહીં. રોટલી બસ, બટાકાનું શાક, સંભાળ્યા મરચાં ને એવું બધું છે. તો આજ ઘણું ખરું કામ થઈ ગયું કમ્પ્લેટ. ધીરે ધીરે એક રીલ્સ બનાવી છે આજે, જો ટાઈમ મળે તો સ્ટેન્ડ કાઢી તો આપણે એક રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં ઉતારી લઈએ. ફાઇનલી આજે તો ઉતારી જ લઈએ એટલે જલ્દી પતે. અને આ અમારી ગાય. એ હે हमारी गाय, देखो सब लोग. આ એનો નીણભૂળો. તો મિત્રો હવે જમી લઈ, પછી આરામ કરી લઈ, પછી ધાબે મેળા. તમને ધાબેના દ્રશ્ય બધે બતાવી દઉં કેવા છે કેવા નહીં. એટલે હવે ડાયરેક્ટ આપણે 4 વાગે મળીશું ઉઠીને. તો સારું ચાલો ગઈશ, 4 વાગે આપણે ધાબે મેળા આવી દો. ત્યાં સુધીમાં હવે ડાયરેક્ટ 4 વાગે. સો ફાઇનલી મિત્રો વાગી જશે 4. ને હવે આપણે પાછું આપણે આપણું કામ લઈને બેસી દઈ. અને આજે એક કામ આવ્યું છે, બેનર બનાવવાનું. કેટરસનું ફરસાણનું છે, લગભગ કોલેજના ભાઈબંધનું છે. એટલે એક બેનર બનાવી દઈ નિરાતે. એક નંબર બનાવી દઈ, ગમે તો પાછું આપે. અને હવે આપણે ચાંદલા વિધિના કાળ, ગંગોત્રી છે, એ બધું હવે આપણે બનાવીએ છીએ. જે કોઈને ઓર્ડર દેવા હોય દઈ શકે છે. મારો વોટ્સઅપ નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. અને હવે આપણે આગળ લેપટોપ લઈને ધાબે ચડીએ ધીરે ધીરે. લેપટોપ હજી ચાર્જિંગમાં છે. ધાબે પેલા એક એમનો માટે મારી લઈ. ડોલકા કીડો.
આ ધાબુ કંઈક મગ બગ કાળા જે હોય એ આપણને નથી ખબર. અને પતલું એવું નીકળી ગયું લાગે છે. આમ કંઈક કોકના ઢોર સરતા હોય એવું લાગે છે. આ વરસાદનો કાળો પાલો બગડેલો અને જે સામે ઓલો ડુંગરો દેખાય એની પાછળ અમારું ખેતર છે વિયાવાળું. ગામડાની ભાષામાં વિયાવાળું કહેવાય. તમને હવે બતાવી દીધું આ ધાબેથી બધું. તો હવે મિત્રો ફાઇનલી હવે થોડુંક કામ કરી લઈ, પછી આપણે પાછા મેળા સાંજ ટાઈમે ત્યાં હું મારું કામ પતાવી લઉં. તો હાલો ડાયરેક્ટ હવે આપણે સાંજે મેળા. ફાઇનલી હવે હું નવરો થઈ ગયો છું અને અહીંયા પાણી આવી ગયું હોય એવું લાગે છે, કેમ કે ટીપા પડવાનું એટલે ખબર પડી જાય પાણી આવી ગયું. અને હું આવી ગયો નીચે, બહાર રાંધી નાખ્યું લાગે છે. બા હું રાંધ્યું? અને હા, હું તમને એક પૂછતો હતો, આપણે કેમ ગામમાં ઓલું શ્રીરામ જયરામ બોલે છે? શું કરવા શરૂ કર્યું એમ? શરૂ શું કરવા કર્યું એમ? હા, એવું છે એમ ને? તો બસ જો આવું છે. હું વિચારતો હતો બે દિવસ મેં કીધું કે પેલા તો મોરલો બોલતો ને હવે આવું કા બોલવા માંડ્યો એમ. એટલે મેં કીધું લે પૂછવા દે એમ. તો હજી બેનર બનાવવાનું બાકી છે. ભાઈબંધને આગળ ફોન કરશું, એ કઈ રીતનું આપણે આગળ બનાવી દઈએ. કઈ રીતનું છે, ઊભું બનાવવાનું છે કે આડું બનાવવાનું છે, એ પ્રમાણે આપણે બનાવી દેવું એને. તો મિત્રો હવે અમે જમી લેવી ધીરે ધીરે અને પછી બેનર બનાવી નાખી. બસ આજનો દિવસ અહીંયા સુધી. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં ઘંટડી આપી છે દબાઈ દેજો. અને આપણો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. જેમ બને એમ વધારે શેર કરજો. તો ચાલો મળીએ કાલે. હવે આવજો, ટાટા બાય બાય. કાલના નેક્સ્ટ બ્લોગમાં હવે મળ્યા. ત્યાં સુધી યુટ્યુબમાં મારો બ્લોગ જોયા કરજો. પહેલાંના હોતા છે પછીના અત્યારના હાલના હોતા મૂકું છું. તો કાલે હવે નેક્સ્ટ મેળા.